શરૂઆતી કારોબારમાં સ્ટોકમાં એક સારી ખરીદારી પણ આપણને આવતી દેખાઈ હતી। શું પરિણામોની વિગતો છે જાણીએ। સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે। શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન। જણાવો, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સના નંબર સારા આવ્યા હતા, સ્ટોકમાં એક સારી ખરીદારી પણ આપણે જોઈ, કેવા પરિણામ રહ્યા? जी, જ્યુબિલન્ટ ફૂડના સ્ટેન્ડઅલોન રિઝલ્ટ્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં લગભગ 30% વધારો જોવા મળ્યો છે। 51 કરોડની સામે 67 કરોડ થતા જોવા મળ્યા છે। રેવન્યુની વાત કરીએ તો અહીંયા પણ 18%ની અપસાઇડ જોવા મળી છે। 1440 કરોડની સામે 1702 કરોડ। એબિટાના ફ્રન્ટ પર પણ 16%ની તેજી વધારો જોવા મળ્યો છે। 278 કરોડની સામે 323 કરોડ અને માર્જિન્સ લગભગ 19% પર ફ્લેટ રહેતા જોવા મળ્યા છે। રેવન્યુની વાત કરીએ તો જો સ્ટેન્ડઅલોન વાય બેસિસ પર કન્સોલિડેટેડ 17%ની અપસાઇડ જોવા મળી છે અને સ્ટેન્ડઅલોન બેસિસ પર 18%નો વધારો જોવા મળ્યો છે અને 1702 કરોડ થતી જોવા મળી છે સ્ટેન્ડઅલોન બેસિસ પર રેવન્યુ। ત્યારબાદ લાઇક ફોર લાઇક ગ્રોથની વાત કરીએ તો ડોમિનોઝ જે ઇન્ડિયામાં છે ડોમિનોઝ, ત્યાં લગભગ 11.5%નો વધારો જોવા મળ્યો છે અને ડિલિવરીમાં પણ 20%ની અપસાઇડ જોવા મળી છે। સ્ટોર્સની વાત કરીએ, સ્ટોર્સ એડિશનની તો Q1 FY26 માં 61 સ્ટોર કંપનીએ એડ કર્યા છે। એના ત્યારબાદ હવે ટોટલ સ્ટોર્સની સંખ્યા વધીને થઈ છે 2240 સ્ટોર્સ। ત્યારબાદ કંપનીના ઇન્ટરનલ્સની વાત કરીએ તો ડિલિવરી ચેનલની આવકમાં પણ 24.5%નો વધારો થતો જોવા મળ્યો છે, જે હવે વેચાણના 73% જેટલો થયો છે અને પોપીઝ જે છે તે દક્ષિણ ભારતમાં ડબલ ડિજિટ સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ નોંધાવ્યો છે અને તેના દ્વારા ક્વાર્ટર ઓન ક્વાર્ટરના નફામાં પણ કંપનીના સુધારો આવતો જોવા મળ્યો છે। તો એક સારા નંબર્સ અને એક્સપાન્શન પ્લાન જે રીતે બનતો દેખાઈ રહ્યો છે, એક સારી ખરીદારી જ્યુબિલન્ટ ફૂડવર્ક્સમાં આપણે જોઈ છે। આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જોઈ રહ્યા છે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે। એક્સપાન્શન પ્લાન પણ ખાસ કરીને કંપનીનો સ્ટ્રોંગ લાગી રહ્યો છે। જગદીશજી, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? અહીંયા નંબર્સ દરેક ફ્રન્ટ પર સારા આપણે જોઈ રહ્યા છે। આવક જુઓ 18.2% વધી છે। પ્રોફિટના ફ્રન્ટ પર 29%નો વધારો આવતો દેખાઈ રહ્યો છે। માર્જિન સુધર્યા છે, માર્જિન થોડા ઘટ્યા છે, 19.3%ની સામે 19%ની આસપાસ માર્જિન રહેતા દેખાયા છે અને ડિલિવરી ચેનલની આવકમાં ઓલમોસ્ટ 24.6%નો વધારો થતો દેખાઈ રહ્યો છે અને હવે જે વેચાણના 72.9% આપણને રહેતો દેખાઈ રહ્યો છે। કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માટે? અત્યારે જ્યુબિલન્ટ ફૂડ્સનું નામ તમે જુઓ તો રિપોર્ટેડ એ લોકોના જે રિઝલ્ટ છે એ લગભગ જે કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ છે એ 97.2 કરોડ છે, જે લગભગ 59% જેટલો વધારો બતાવે છે અને ઇન્ક્રીઝ ઇન રેવન્યુ ઇઝ ઓપરેશન લગભગ 2260 કરોડ છે, જે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2025-26 એ પણ લગભગ 2260 કરોડની આસપાસ છે અને ઇન્ડિયા સેગમેન્ટનું જે રિપોર્ટેડ રેવન્યુ છે 1701 કરોડનું છે, એને પણ લગભગ 18.2%ની આસપાસ છે। એટલે તમે ઓવરઓલ આ પર્ટિક્યુલર કંપની તમે જો સરખામણી કરો એના જે પાછલા જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યા છે ફોર ધ લાસ્ટ પીરિયડ, તમે જૂન 2024માં જુઓ તો એનું લગભગ જે રેવન્યુ હતી એ લગભગ 1440 કરોડની હતી। એની સામે આ વખતે જૂન 25માં લગભગ 1702 કરોડની આસપાસ છે અને ટોટલ ઇન્કમ ફ્રોમ ઓપરેશન આપણે એને જેને ગણીએ છીએ અને તમે જો ટોટલ પ્રોફિટ જે તમે જુઓ એનો નેટ પ્રોફિટ એ પણ લગભગ 66-67 કરોડની આસપાસ છે, જે જૂન 2024માં 51 કરોડની આસપાસ હતો। એટલે પરિણામ તો ડેફિનેટલી સારા છે, કંપનીની કોમેન્ટ્રી પણ સારી છે અને મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર શેરની અંદર અત્યારે ઓફકોર્સ થોડો ઘણો નેગેટિવમાં ચાલે છે અત્યારે શેરનો ભાવ, પણ જે રિઝલ્ટ આવ્યા છે ડેફિનેટલી મચ બેટર। થોડું ઘણું કદાચ પ્લસ માઇનસ અત્યારે બીકોઝ ઓફ માર્કેટ કન્ડિશન ચોક્કસ તમને થઈ શકે, એટલે અત્યારે 630 રૂપિયાની આસપાસ એનો ભાવ છે। વધઘટ આ શેરનો ભાવ મને એવું લાગે છે કે ઇટ કેન રીચ ઇવન અપ ટુ 700-725 રૂપીસ। કદાચ આ ભાવે તમે ખરીદી કરો તો 600 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને ખરીદી કરી શકો છો। માર્કેટનું સેન્ટિમેન્ટ્સ જો કદાચ ફોર્ચ્યુનેટલી મેં અત્યારે શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે સોમવારે સુધરે તો ડેફિનેટલી આ શેરની અંદર પણ તમને એક ઉછાળો જોવા મળશે।